કેમ કે આમાં 40 થી 50% સબસિડી છે. ટૂંક સમયમાં વાવણીની સિઝન ચાલુ થવાની છે. આપણે નાના ટ્રેક્ટરનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અત્યારે તમે જોઈ રહ્યા છો એ મુરુગન ટ્રેક્ટરના 2 મોડલ છે. એમાં કોમેન્ટ એન્જિનમાં છે અને ગ્રીવ્સ એન્જિનમાં છે. 2 મોડલને આધુનિક રીતે ડેવલપ કરવામાં આવેલા છે આ નવી સિઝન માટે સ્પેશિયલી અને ખાસ. એમાં કેવા પ્રકારની જાળી છે, કેવા પ્રકારનું એન્જિન કામ કરે છે, અને આજે તો ખાસ એ માહિતી મેળવવાની છે. આપણી સાથે ખેડૂત પણ જોડાઈ ચૂકેલા છે, કેટલા વર્ષથી આ મુરુગનનું ટ્રેક્ટર વાપરે છે. અને બીજી વાત કરીએ તો કે 40 થી 50% તમને આમાં સબસિડી મળશે. તો હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમારો પરિચય આપો. મારું નામ છે સુરેશભાઈ ગાંડુભાઈ, ગામ નવી ખોખરી, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. ઓકે. આ ટ્રેક્ટર હું 2 વર્ષથી ચલાવું છું. હા. બરાબર છે. આની પૂરી મને ખાતરી છે હા. કે 100% ખેતીમાં આ વસ્તુ ચાલે એવી છે. ઓકે. બળદની કોઈ જરૂર ના પડે આપણે, અને સારામાં સારી કંપનીમાં અને સારું એન્જિન, અને 5 હોર્સ પાવરનું આ એન્જિન છે ડીઝલ. હા. તેના માટે ઉપયોગ બહુ સારામાં સારું છે. ઓકે. હવે સુરેશભાઈ, તમે કેવા પાકોનું વાવેતર કરો એમાં આ પ્રકારના ટ્રેક્ટરનો ઉપયોગ કરો છો? પાટલી વાવેતર કરી છે, અથવા 32ની જારી, 30ની જારીમાં, કોઈ પણ જારીમાં આ ચાલી શકે. ઓકે. તો આપણા ખેડૂતોને તમે એ પણ જણાવો કે તમે આની એવરેજની બાબતે વાતચીત કરીએ તો કેટલું ચાલે? આ ટાંકી તમે ભરી દો, 3 થી 4 લીટરની ટાંકી આવે. ઓકે. આખો દી હાઈકે રાખો ને તોય આમાં ના ખૂટે. મને એટલી ખાતરી છે. ઓકે. આપણે હલાવેલું છે. બીજી આમાં કેવી સિસ્ટમ આવે છે અને બીજો કેવો ફાયદો થાય છે? હલાવવામાં કેવી મજા આવે છે? હલાવવામાં બહુ સુવિધા બહુ સારી છે. અત્યારના હવે પાછળના વ્હીલ આવી ગયા છે, માથે ઊભા રહીને હલાવો તો માટે એ યુઝ કરવો એટલે બહુ સારામાં સારું છે. ઓકે. તો 40 થી 50% જે સબસિડી મળવા પાત્ર છે, તો તમે સબસિડીમાં ફોર્મ ભરેલું હતું? હા, ભરેલું. તો તમને કેટલા ટકા સબસિડી મળેલી છે? 34,500. ઓકે. બરાબર. 34,500 રૂપિયા. તો 34,500 રૂપિયા સુરેશભાઈને સબસિડી મળેલી છે, અને 40 થી 50% આ નેનો ટ્રેક્ટરમાં સબસિડી મળવા પાત્ર છે. આ ટ્રેક્ટરને આપણે ચલાવીને જોઈએ, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે કે ભાઈ કેવું કામકાજ આપે છે. હવે સુરેશભાઈ, બાજરાનું વાવેતર કરેલું લાગે તમે? હા, બાજરાનું વાવેતર. ઓકે. તો હવે મુનાભાઈ ચલાવીને બતાવો ખેડૂતોને આપણે. તો મુરુગન કંપની દ્વારા નેનો ટ્રેક્ટર ડિઝાઇન બનાવવામાં આવેલું છે. આધુનિક ટ્રેક્ટર છે, 5 હોર્સ પાવરનું એન્જિન છે. આપણે ચલાવીને જોઈએ. અને તમે જોઈ રહ્યા છો બાજરામાં ખૂબ સારી રીતે હાલે છે. આરામદાયક ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે કે માથે ઊભા રહીને પણ ચાલે છે, એ તમે જોઈ રહ્યા છો. આપણે આગળ પણ જોઈએ, અને ખૂબ સરસ ખેડૂત મિત્રોને બળદની અવેજીમાં આ ટ્રેક્ટર અને આ મુરુગન કંપનીનું ટ્રેક્ટર કામકાજ આવી શકે તેમ છે, એ તમે જોઈ રહ્યા છો. ખેડૂત અલગ પ્રકારના અખતરા કરતા હોય છે, પણ આવી કોઠાસૂદનો પણ અખતરો કરે અને ખેતીમાં આગળ વધી શકે છે. મુરુગન કંપનીમાંથી ખાસ આપણી સાથે વિશાલભાઈ જોડા ચૂકેલા છે. યુવાન છે અને પોતાની કોઠાસૂદથી આ આખું ટ્રેક્ટર બનાવેલું છે. તો નેનો ટ્રેક્ટર ગુજરાતમાં કેટલા સેન્ટરોમાં આપેલા છે એની આપણે વાતચીત કરી લઈએ. વિશાલભાઈ, તમે જણાવો. સાગરભાઈ, લાસ્ટ છેલ્લા 4 વર્ષમાં લગભગ ગુજરાતના ખૂણે સુધી આપણે આપેલા છે બધા મોડલ. અને આપણી પાસે 5 હોર્સ પાવરમાં અલગ મોડલ છે, અલગ કંપનીના એન્જિન છે. ઓકે. અને બધામાં સબસિડી પાત્રતા આપણે ધરાવીએ છીએ. ઓકે. હમણાં તમને જે ખેડૂત મિત્ર સુરેશભાઈ વાત કરી એ રીતના કે એને પોતાને સબસિડી મળેલી પણ છે. ઓકે. હા. તો વિશાલભાઈ, આમાં અલગ વેરિયન્ટમાં કેવા કંપનીના એન્જિન તમે વાપરો છો, અને હોર્સ પાવરની ગણતરી કરીએ તો એમાં કેટલા હોર્સ પાવરમાં તમે બનાવો છો? આપણું ઓલરેડી મેન્યુફેક્ચરિંગ 5 હોર્સ પાવરનું અલગ મોડેલમાં છે. 7.5 હોર્સ પાવરનું પણ આપણે ડેવલપ કરેલું છે. ઓકે. અને સબસિડી પણ અલગ મોડેલમાં પણ ધરાવીએ છીએ. ઓકે. તો આ રીતના ખેડૂત મિત્રો વિશાલભાઈ અને એની આખી ટીમ આ મુરુગન કંપની વતી કામકાજ કરી રહી છે. ખેડૂત મિત્રોને આધુનિકતાની સાથે નવા મશીનો પ્રોવાઈડ કરે છે કે જે નાના ખેડૂતોને પણ પરવડે અને સાવ સસ્તામાં ચાલે એવા ટ્રેક્ટર બનાવે છે નેનો ટ્રેક્ટર. ખેડૂતોને કેવો વિચાર આપવા માગશો જેથી કરીને નવી વાવણી, નવી સિઝન આવી રહી છે, તો એમાં તમારું આ નવું નેનો ટ્રેક્ટર વાપરી શકે? નવા નેનો ટ્રેક્ટરમાં આપણે કાયમી ધોરણે સાગરભાઈ અપડેટ લાતા આવીએ છીએ, અપડેટ લઈને આવીએ છીએ. અને આ વર્ષે પણ ઘણા બધા ફેરફાર કરેલા છે. અને મોડેલની વાત કરું તો મોડેલમાં તો તમને ખ્યાલ છે કે આપણે ભારત સરકાર માન્ય મોડેલ બનાવીએ છીએ. ઓકે. હરેક મોડેલ આપણે ભારત સરકાર માન્ય કરેલા છે. ઓકે. એટલે ક્વોલિટી વાઇઝ એમાં બધું આવી ગયું છે ભારત સરકાર માન્યમાં જ. હા. તો ભારત સરકાર માન્ય તમામ પ્રકારના અલગ મોડલ છે. એમાં 5 હોર્સ પાવર હોય, 7 હોર્સ પાવર હોય, ગ્રીવ્સનું એન્જિન હોય કે પછી કોમેન્ટનું એન્જિન હોય. પણ ખેડૂત મિત્રો, ખાસ વાત એ કે ભાઈ સબસિડી આપણને મળવા પાત્ર છે, તો સરકાર જેટલી સબસિડી આપે છે એનો પૂરેપૂરો આપણો લાભ લઈએ, કેમ કે આમાં 40 થી 50% સબસિડી છે. એટલે આપણને આસાનીથી 35 થી 40 હજાર રૂપિયામાં મળવા પાત્ર છે.
તો ટ્રેક્ટરની કિંમત કરતાં તો અડધી કિંમતમાં આપણને આસાનીથી મળશે. અને અલગ અલગ પ્રમાણે આની કિંમત પણ રાખવામાં આવેલી છે. કેમ કે તમારે 5 હોર્સ પાવરમાં જોતું હોય, 7 હોર્સ પાવરમાં જોતું હોય તો એ પ્રમાણેની તમને કિંમત પણ જાણવા મળવાની છે. તો નીચેના જે મુરુગન કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે આજે જ ફોન કરો. અને તમારે કંપનીની વિઝિટ કરવી હોય, ફેક્ટરીની વિઝિટ કરવી હોય તો રાજકોટમાં શાપરની અંદર જ આનું યુનિટ આવેલું છે. તો એની સાથે તમે વાર્તાલાપ કરીને આ ટ્રેક્ટર વિશે માહિતી મેળવી શકો છો. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.